સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શામળાજી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે દિનેશભાઈ વિશાથે પૂજા અર્ચના સાથે પદભાર સાંભળ્યો। અરવલ્લી જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ શામળાજી તાલુકા પંચાયતની નવી ટીમ દ્વારા સત્તાવાર રીતે કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે શામળાજી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે દિનેશભાઈ વિશાથ અને ઉપપ્રમુખ તરીકે કુંજનબેન ધાર્મિક વિધિ અને પૂજા અર્ચના કરીને પદભાર સાંભળ્યો હતો। પદગ્રહણ સમારોહ દરમિયાન ગુજરાત પ્રદેશ એસટી/એસસી મોરચાના પ્રમુખ રાજુભાઈ પારગી, શામળાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના વિજેતા સભ્ય સુરેશભાઈ નીનામા, મોટા કંથારિયા બેઠકના જિલ્લા પંચાયત સભ્ય કુંદનબેન વનરાજ ડામોર સહિત કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આગેવાનોએ નવા પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી અને તાલુકા સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરવાની અપેક્ષા વ્યક્ત કરી હતી। ઉપસ્થિત કાર્યકરોમાં પણ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। નવી ટીમ દ્વારા શામળાજી તાલુકાના વિકાસલક્ષી કાર્યોને વેગ આપવા અને જનતાની સમસ્યાઓનું નિરાકરણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર સંજય ગાંધી, શામળાજી। શામળાજી નવીન તાલુકાના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળે છે આજે, ત્યારે શામળાજી તાલુકાના સર્વે મતદાતાઓએ મનથી તન-મન-ધનથી એટલા મતદાન કરી અને સર્વે આખી શામળાજીની બોડીમાં વિજય અપાયો છે અને બધા સભ્યોએ પણ એકદમથી એ કરીને મને પ્રમુખનો હોદ્દો અપાય છે। ત્યારે હવે મારી ફરજ થાય છે કે શામળાજી તાલુકાના સર્વે છેવાડાના ગામ સુધી સર્વેના પ્રશ્નો, કોઈ પણ પ્રશ્ન હોય એને નિકાલ કરી સર્વેને ન્યાય મળે એવી કામગીરી કરવા તત્પર છીએ।